આજ તો આપણે આવી ગયા હતા હવાના પૂરમાં બેનના ઘરે પ્રસંગમાં. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો. આજ તો આપણે હવાના પૂરમાં વહેલા નાહી તો તૈયાર થઈ ગયા હતા, કેમ કે આજ તો આપણે જવાનું હતું બેનના ઘરે પ્રસંગમાં. પછી તો ગાડી કાઢીને નીકળી ગયા હતા આપણે બેનના ઘર બાજુ. પછી તો આપણે પહોંચી ગયા હતા જ્ઞાનુબેનના મામાના ઘરે, કારણ કે જ્ઞાનુબેનને તેડવાના હતા અને મામાના ઘરે રોકાવા ગયા હતા. એટલે આપણે જ્ઞાનુબેનને તેડી નીકળી ગયા હતા આપણે બેનના ઘર બાજુ જવા માટે. અને આ ક્યાંનું લોકેશન છે જરા કોમેન્ટ કરીને જણાવજો. અને પછી આપણે પહોંચી ગયા હતા બેનના ઘરે અને મેં તો મસ્ત માતાજીના દર્શન કરી લીધા હતા. તમે બધા પણ માતાજીના દર્શન કરી લ્યો. અને પછી બધા હોલમાં આવીને કુલરની આડા એકો એક ઊભા રહી ગયા હો, કારણ કે ગરમી જેવી છે ને યાર, કે એસી ને કુલર વગર તો હાલે એમ જ નથી. પછી તો ફૂલ ઠંડક કરીને આપણે નીકળી ગયા હતા નીચે ડેમ બાજુ. અને પછી નીચે આવીને જોયું તો આ ભાઈ તો મકાન બનાવતા હતા ને આ બીજા ભાઈ બે કોમ્પિટિશન લગાવતા હતા કોણ મોટું મકાન બનાવે ને કોણે કોણે અહીંયા આવીને મકાન બનાવેલું છે જરાક કોમેન્ટ કરી નાખજો. પછી આપણે આવી ગયા હતા નીચે જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને માતાજીનો ગુનો પણ આવેલો છે. તો ત્યાંનું લોકેશન જોઈને બહુ મજા આવતી હતી ભાઈ. ઠંડક જ એવી હતી ને કે ત્યાંથી જવાનું મન જ નહોતું થતું. અને પછી બેનનો પ્રસંગ પતાવીને નીકળી ગયા હતા ઘર બાજુ ને રસ્તામાં ટ્રાફિક તો એવો હતો ને કે એમનેમ થાકી જાય એવો. ઘરે પૂગતા ઘરે પૂગ્યા ને સીધી સેટી દેખાણી. પછી તો કીધું હવે હોઈ જાય. મળીએ પાછા આવા નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને જય શ્રી રામ.